અત્યારે આપણે ધારીથી એકદમ નજીક એક ગામમાં આવી ગયા છીએ, મનોજભાઈ ટીમ્બડિયાની વાડીએ. હવે આ જે મગફળીમાં નાખવાના જે નેચર કેર કંપનીના બેક્ટેરિયા એટલે કે સેફગાર્ડ કીટની જે ડોલ આવે છે, જે ખેડૂતને સફળતા મળેલી છે, એની પાસેથી આપણે આજે આની માહિતી લેવી છે કે એને કેવું રિઝલ્ટ મળ્યું છે. ખોટા આપણે વખાણ નથી કરવા, અને આના જે માર્કેટમાં અત્યારે ખેડૂતો બેક્ટેરિયા વાપરી રહ્યા છે એને કેવો ફાયદો થાય છે એની માહિતીની આપણે વાત કરવી છે. તો સૌપ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન. હવે મનોજભાઈ ટીમ્બડિયા, તમારું ગામ કયું પેલા એ આપણે ખેડૂતો ગામ કોટા પીપરિયા. ઓકે, મનોજભાઈ મનસુખભાઈ ટીમ્બડિયા. ઓકે. હવે મગફળીમાં તમે જ્યારે બેક્ટેરિયા નહોતા નાખ્યા એ પેલા મગફળીમાં તમને કેવા પ્રશ્નો જોવા મળતા એ જણાવો. ક્યારેક ક્યારેક ફૂગ જેવું હતું અને અત્યારે નથી. ઓકે, 3 દિવસ ચાલતી 5 દિવસ મારી દીધા છે. ઓકે. હવે મગફળી તમારે જ્યારે ફૂગના એના પ્રશ્ન નહોતા ત્યારે તમે આ બેક્ટેરિયા નાખ્યા એના પછી કેટલા દિવસ થયા અત્યારે? 10-12 દિવસ રહી ગયા. ઓકે. અને બેક્ટેરિયા આ ડોલ તમે જે વાપરી તેમાં ક્યાં ક્યાં બેક્ટેરિયા નીકળ્યા હતા? 3 પ્રકારના બેક્ટેરિયા નીકળે. ઓકે. તો ખેડૂત મિત્રો, આ ડોલની અંદરથી 6 કિલો એટલે કે ટ્રાયકોડર્મા, સ્યુડોમોનાસ અને મેટારિઝિયમ આ ત્રણેય પ્રકારના બેક્ટેરિયા નીકળે છે. કાળી ફૂગ, સફેદ ફૂગ અને મૂંડાના નિવારણ માટે આનો ઉપયોગ થાય છે. તમે જે આ નેચર કેરની સેફગાર્ડ કીટના જે બેક્ટેરિયા છે એની ડોલ છે એ તમે ક્યાંથી લઈ આવ્યા હતા? જય બીજ નિગમ ધારી. હવે આ ખેડૂત મિત્રો, બેક્ટેરિયા તો ખેડૂતે વાપરેલા છે, એને લઈ આવીને એને આપણા જે કામદારો હોય, ભાગ્યા હોય એને આપેલા છે. તો એને આપણે પેલા પૂછી લઈએ. શું નામ છે ભાઈ તમારું? પિન્ટુ. પિન્ટુભાઈ. હવે આ મગફળીમાં નાખવાના બેક્ટેરિયા તમારા શેઠે લઈ આવી દીધા હતા અને તમે નાખ્યા પછી કેવું રિઝલ્ટ તમને મળ્યું છે? સારું મળ્યું. સારું મળ્યું. અને આ ડોલ જે છે એ કેટલી ડોલું તમે આખા ખેતરમાં નાખી હતી? 3 ડોલું નાખી હતી. હવે આપણે તમે જણાવી દો આખું ખેતર કેટલા વીઘાનું છે? 12 વીઘાનું છે. 12 વીઘાનું છે, એમાં તમે 3 ડોલ નાખી હતી. 3 ડોલ નાખી. ઓકે. પછી આ જે જગ હાથમાં દેખાય છે એ કેનો દેખાય છે? એ 5 ડોલે એક ફ્રી આપ્યો છે. ઓકે. કંપની વાળાએ 5 ડોલે એક આ જગ ફ્રીમાં આપ્યો છે. એટલે સરદાર એગ્રી બીજ નિગમ ધારી આવે ત્યાં તમને આ સેફગાર્ડ કીટ એટલે કે નેચર કેર કંપનીના બેક્ટેરિયા મળી જશે. અને બીજા ખેડૂતોને આ બેક્ટેરિયા વાપરવા જોઈએ કે ના વાપરવા જોઈએ એ તમે જણાવો. વપરાય. કાળી ફૂગ, સફેદ ફૂગમાં કેવું તમને રિઝલ્ટ મળ્યું છે? સારું છે. આપણે વખાણ નથી કરવાના, પણ જે હોય એ કહેજો. ઓકે. તો આપણને ટીમ્બડિયા સાહેબે એ રીતની વાત કરી છે કે ભાઈ મગફળીમાં આ બેક્ટેરિયા નાખીએ તો ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે. 1750 રૂપિયાની આ ડોલ આવે છે. 5 ડોલ તમે આ લેશો તો એની સાથે તમને આ વોટર જગ એક ફ્રીમાં મળવાનો છે. તો આજે જ કોન્ટેક્ટ કરો અને ધારી નજીક હોય તો દોડતા સરદાર એગ્રીમાંથી આજે જ આ બેક્ટેરિયાની ડોલ લઈ આવો.